ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાર્ટ કરશું ઇફેક્ટ ઓફ સોર્સ રેઝિસ્ટન્સ ઓન ફ્રીક્વન્સી રિસ્પોન્સ. સોર્સ રેઝિસ્ટન્સ એટલે શું? મારો જે સોર્સ છે જેમાંથી સિગ્નલ આવે છે એ સોર્સનું પોતાનું કંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હશે, બરાબર? એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સને હું સોર્સ રેઝિસ્ટન્સ RS કહીશ. હવે આ જે RS જે છે એનો તમારા ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર શું ફરક પડે છે, શું અસર પડે છે એ આપણે આજે જોશું. હવે આપણે આર્ટિકલ 15.1માં ઇક્વેશન 12માં આપણે અપર 3 dB ફ્રીક્વન્સી ઓર અપર કટ ઓફ ફ્રીક્વન્સી ડિફાઇન કરી હતી. કેવી રીતે ડિફાઇન કરી હતી? હવે અપર કટ ઓફ ફ્રીક્વન્સી એટલે શું? તો આ રીતે મારું ગ્રાફ હોય, બરાબર, ગેઇન વર્સિસ ફ્રીક્વન્સીનું. તો હાયર ફ્રીક્વન્સી સાઈડમાં, અપર ફ્રીક્વન્સી સાઈડમાં, જે હાયર ફ્રીક્વન્સીની સાઈડ છે ત્યાં જે ફ્રીક્વન્સીએ મારું ગેઇન જે છે એ √2 જેટલું ઘટી જાય, જ્યાં √2 જેટલું ઘટી જાય હાયર ફ્રીક્વન્સી સાઈડમાં, એને આપણે શું કહેતા હતા? અપર કટ ઓફ ફ્રીક્વન્સી ઓર અપર 3 dB ફ્રીક્વન્સી. અને આ જે ફ્રીક્વન્સી છે એને આપણે F0 ઓર F2 આ રીતે પણ દર્શાવતા હતા. F0 ઓર F2 આ રીતે પણ દર્શાવતા હતા. હવે આપણે આર્ટિકલ 15.1 ઇક્વેશન 12માં જોશો તો આપણે અપર 3 dB ફ્રીક્વન્સીને આ રીતે ડિરાઈવ કરી છે. F2 F0 1/2πRC, બરાબર? તો from the last topic we can say that upper 3 dB frequency is F2 1/2πRB-E into C, where C is equal to CB-E plus GMRL CB-C, બરાબર? હવે આપણે લાસ્ટ ટોપિકમાં શું જોયું હતું? જો લાસ્ટ ટોપિકમાં આપણે શું જોયું હતું? આપણે જોયું હતું હાઈ ફ્રીક્વન્સી મોડલ વિથ રેઝિસ્ટિવ લોડ. એટલે આપણે કોમન એમિટર એમ્પ્લીફાયર હોય એનું આપણે હાઈ ફ્રીક્વન્સી મોડલ સ્ટડી કર્યું હતું, બરાબર? અને આપણું હાઈ ફ્રીક્વન્સી મોડલ આપણે સિમ્પ્લિફિકેશન કર્યું મિલર્સ થિયરમ લગાવીને. તો આપણું કેવું થઈ ગયું મોડલ? આપણું આવું કંઈક થઈ ગયું, બરાબર? હવે આ સર્કિટ ઉપર ધ્યાન આપજો. આ સર્કિટમાં તમે જોશો ને તો તમારું ઇનપુટ સાઈડમાં ધ્યાન આપો. ખાલી ઇનપુટ સાઈડની સર્કિટમાં તમારો ઇનપુટ તમે જ્યારે કોમન એમિટર એમ્પ્લીફાયરમાં ઇનપુટ નાખો તો કોની વચ્ચે નાખો? બેઝ ટુ એમિટર, આની વચ્ચે અહીંયા ઇનપુટ નાખો ને તમે, આ બે ટર્મિનલ્સના વચ્ચે, બરાબર? એટલે તમારું ઇનપુટ શું થઈ ગયું? જો તમારું ઇનપુટ તમે આ VB' ક્યાં નાખો છો? આ બેની વચ્ચે. વિચ મીન્સ તમારી ઇનપુટ સાઈડ જે છે આ થઈ ગઈ, તમારા ઇનપુટ ટર્મિનલ્સ આ થઈ ગયા, બરાબર? હવે તમારા ઇનપુટમાં રેઝિસ્ટન્સ કેટલું છે? ઇનપુટમાં રેઝિસ્ટન્સ છે RB', બરાબર? ઇનપુટમાં રેઝિસ્ટન્સ તમારું છે RB'. પછી તમારું કેપેસિટન્સ કેટલું છે ઇનપુટમાં? કેપેસિટન્સ આટલું છે. કેપેસિટન્સ C is equal to CB' plus 1 plus GMRL CB'. હવે F2 is equal to 1/2πR અને C. આરની જગ્યાએ અહીંયા જે R છે એની જગ્યાએ RB' લખી નાખો, અને આ જે C છે એની જગ્યાએ આ વાળી વેલ્યુ લખો. તો તમારું અપર કટ ઓફ ફ્રીક્વન્સી F2 કેવી થઈ જશે? આવી કંઈક થશે. જો એ જ વસ્તુ મેં લખી છે. અહીંયા આ જે R છે એની જગ્યાએ RB' અને જે C છે એ C કેવો છે? CB' plus 1 plus GMRL CB'. હવે ઉપર મેં જ્યારે તમને સ્ટડી કરાવ્યું ત્યારે આપણે સોર્સ રેઝિસ્ટન્સના ઇફેક્ટ RSને આપણે ઇગ્નોર કરતા હતા. જો અહીંયા ધ્યાન આપો. તો અગર એક સોર્સ મેં તમને કીધું ઇનપુટ ક્યાં હોય? બેઝ એમિટરના વચ્ચે. તો તમે અગર સોર્સ રેઝિસ્ટન્સનું ધ્યાન આપો તો તમારો એક અહીંયા સોર્સ હોવો જોઈએ આ રીતે, અને સોર્સનું કંઈક પોતાનું રેઝિસ્ટન્સ આ રીતે, એનું પોતાનું કંઈક રેઝિસ્ટન્સ આ રીતે હોવું જોઈએ, બરાબર? પણ આપણે અહીંયા જો આ સર્કિટમાં એને કન્સિડર નથી કરતા. આપણે ખાલી RB' અને આ Cને કન્સિડર કરીએ છીએ. તો આપણે અહીંયા લખ્યું છે એ જ વસ્તુ. જો હિયર વી આર ઇગ્નોરિંગ ધ ઇફેક્ટ ઓફ સોર્સ રેઝિસ્ટન્સ RS, બરાબર? આ ફોર્મ્યુલા માટે આપણે RSને ઇગ્નોર કરી રહ્યા છીએ. નાઉ લેટ અસ કન્સિડર ધ ઇફેક્ટ ઓફ સોર્સ રેઝિસ્ટન્સ RS.
હવે આપણે શું કરશું? લેટ અસ કન્સિડર ધ ઇફેક્ટ ઓફ સોર્સ રેઝિસ્ટન્સ RS. સોર્સ રેઝિસ્ટન્સ RS અગર આપણે એનું ઇફેક્ટ કન્સિડર કરીએ તો કેવું થાય? તો અગર તમે સોર્સ રેઝિસ્ટન્સનો ઇફેક્ટ કન્સિડર કરશો તો તમારી અપર કટ ઓફ ફ્રીક્વન્સી કેવી થઈ જશે? એ થઈ જશે 1/2π R'(C). R'. અહીંયા તમારો R છે, બરાબર, એની જગ્યાએ આપણે R' રાખશું. R' ને કેવી રીતે કન્સિડર કરશું? R' આપણે R જ્યારે લેતા હતા ત્યારે આપણે સોર્સ રેઝિસ્ટન્સને ઇગ્નોર કરતા હતા, બરાબર, આને ઇગ્નોર કરતા હતા. હવે જ્યારે આપણે R' પોઈન્ટ લેશું ને, R' રેઝિસ્ટન્સ, ત્યારે આપણે RSને કન્સિડર કરશું. તો હવે જુઓ, તમે જે ઉપર આ વાળી સર્કિટ છે ને, આનો ખાલી તમે ઇનપુટ સાઈડમાં ધ્યાન આપો, આટલા એરિયામાં ધ્યાન આપો. તો તમે અગર અહીંયા સોર્સ લગાવતા હો, કંઈક સોર્સ આમ લગાવી દેતા હો, તો ખાલી ઇનપુટ સાઈડમાં કંઈક ફરક પડશે, બરાબર. તો આ જ સર્કિટને મેં નીચે આ રીતે ડ્રો કરી છે, જો તમને સમજાવવા માટે. આ જો સેમ સર્કિટ છે, અહીંયા RBB' છે, પછી B' અને E વચ્ચે RB', E છે, પછી આગળ કેપેસિટર છે, અને આગળ અહીંયા ડોટ ડ્રો કર્યું છે, એટલે આગળ સેમ સર્કિટ છે જેવી ઉપર ડ્રો કરી છે. હવે તમે આ સર્કિટના ઇનપુટ સાઈડ ઉપર ધ્યાન આપો. તો ઇનપુટમાં રેઝિસ્ટન્સ કયા કયા છે? જો, એક તો RS અને RBB' સિરીઝમાં છે, અને આ બે સિરીઝ કનેક્શન છે, એની સાથે RB' પેરેલલમાં છે. હવે RS અને RBB' સિરીઝમાં હોય તો આ બ્રાન્ચ કેવી થઈ જાય? RS પ્લસ RBB', બરાબર. આ જો RS અને RBB' સિરીઝમાં છે તો એનું કોમ્બિનેશન થઈ જાય RS પ્લસ RBB'. અને મેં તમને શું કીધું? આ વાળી બ્રાન્ચ અને RB' પેરેલલમાં છે, તો શું થઈ જાય? તો કેવું થઈ જાય તમારું? હવે R' શું છે મેં તમને કીધું, તો R' શું છે? R' પણ ઇનપુટ સાઈડનું રેઝિસ્ટન્સ છે. R' શું છે? ઇનપુટ સાઈડનું રેઝિસ્ટન્સ, પણ સોર્સને કન્સિડર કરવા સાથે. ઉપર જે R હતું ને, એમાં પણ R જે છે, આ જે છે એ ઇનપુટ સાઈડનું જ રેઝિસ્ટન્સ હતું, પણ આપણે જે સોર્સ રેઝિસ્ટન્સ RS છે એને ઇગ્નોર કરતા હતા, ડાયરેક્ટ RB' લખી નાખતા હતા. હવે Rની જગ્યાએ મેં R' લખ્યું છે. R' શું બતાવે છે? કે હું સોર્સ રેઝિસ્ટન્સ RSને કન્સિડર કરું છું. તો હવે મારો R' શું થઈ જશે? R' શું હશે મારો? ફરીથી આ જેવી રીતે R હતો ઇનપુટ સાઈડનો રેઝિસ્ટન્સ, એ રીતે R' પણ મારો ઇનપુટ સાઈડનો જ રેઝિસ્ટન્સ છે, પણ સોર્સ રેઝિસ્ટન્સ RSને કન્સિડર કરતા. હવે મેં તમને શું કીધું? ઇનપુટ સાઈડનું રેઝિસ્ટન્સ કેવું છે? RS પ્લસ RBB' વિચ ઇઝ પેરેલલ ટુ RB', બરાબર. સો મેં એ જ વસ્તુ અહીંયા લખી છે, R' ઇઝ પેરેલલ કોમ્બિનેશન ઓફ RS પ્લસ RBB' એન્ડ RB'. આ મેં તમને ખાલી સમજાવવા માટે દોર્યું છે, બરાબર. આ તમારું એક સિંગલ સ્ટેજ CE એમ્પ્લીફાયર છે. આ જો તમારું નોર્મલ જે કોમન એમિટર એમ્પ્લીફાયર હોય, એ નોર્મલ તમારું કોમન એમિટર એમ્પ્લીફાયર છે, ને એક જ સ્ટેજ છે, એક જ સિંગલ સ્ટેજ છે CE એમ્પ્લીફાયરનો. અને મેં તમને R1, R2, RS, આપણો આ સોર્સ રેઝિસ્ટન્સ RSની આપણે વેલ્યુ કન્સિડર કરવાની છે. આવી સર્કિટને આપણે એનાલાઇઝ કરવાનો છે, બરાબર. ને આ સિંગલ સ્ટેજ જ છે, એક જ સ્ટેજ છે, બરાબર. હવે મેં શું કીધું? કે R' is parallel combination of RS plus RBB' and RB'. મેં તમને આ ફિગરમાં બતાડ્યું, બરાબર. આ ખાલી સમજવા માટે મેં તમારા માટે ડ્રો કર્યું છે. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે, RS પ્લસ RBB' ઇન્ટુ RB'. એટલે આને તમે ખોલો તો કેવું બને? R1 પેરેલલ R2 ઇઝ ઇક્વલ ટુ R1 R2 બાય R1 પ્લસ R2. તો ઇક્વેશન લગાવ તો તમારી આવી ઇક્વેશન બને, RS પ્લસ RBB' ઇન્ટુ RB' ડિવાઇડેડ બાય RS પ્લસ RBB' પ્લસ RB', બરાબર. હવે તમે ઇક્વેશન 1 જોજો. મેં તમને ચેપ્ટર 16 સ્ટાર્ટ કરાવ્યું ને, ત્યારે એક ઇક્વેશન ચેપ્ટર 16 સ્ટાર્ટ કરાવ્યું,
ત્યારે મેં તમને એક ઇક્વેશન આપણે જોયું હશે, HIE ઇઝ ઇક્વલ ટુ RBB ડેશ પ્લસ RB ડેશ E, આવું એક ઇક્વેશન છે, બરાબર. તો RBB ડેશ પ્લસ RB ડેશ એની જગ્યાએ હું HIE સબસ્ટિટ્યૂટ કરીશ. આ આપણે ચેપ્ટર 16 સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલું જ ઇક્વેશન જોયું હતું આપણે. હવે આપણે જ્યારે આ કેસમાં R ડેશની વાત કરીએ છીએ, આવાળા ફોર્મ્યુલા જ્યારે લઈએ છીએ આપણે, ત્યારે છે ને આપણે ઇનપુટ સાઈડમાં આપણે કોનો ઇફેક્ટ કન્સિડર કરીએ છીએ? ઇનપુટ સાઈડમાં ઇનપુટ આવાળી સર્કિટ જુઓ, કારણ કે આપણે આની વાત કરીએ છીએ. તો આપણે ઇનપુટ સાઈડમાં જે છે એ RSને આપણે સોર્સ રેઝિસ્ટન્સને કન્સિડરેશનમાં લઈએ છીએ, પણ આ જે બ્રાન્ચ છે ને R1 પેરેલલ R2, આ જો આ બ્રાન્ચમાં R1 અને R2 બે રેઝિસ્ટર છે જે પેરેલલમાં છે. આ બંને આ એક બ્રાન્ચમાં R1 પેરેલલ R2. તો આ બ્રાન્ચને હવે હું R1 પેરેલલ R2 અને હું હંમેશા R નામ આપીશ. હવે હું તમને આમ કરીને R બ્રાન્ચ કહું એનો મતલબ આગળ સમજજો, આગળ બધા લેક્ચર્સમાં સમજજો કે આવી રીતે હું R બ્રાન્ચ કહું R, તો એનો મતલબ હું કહું છું R1 પેરેલલ R2, બરાબર. આ ધ્યાનમાં રાખજો. હવે આપણે જ્યારે નીચેવાળો આ જે ફોર્મ્યુલા ડિરાઈવ કર્યો, આવાળો જે ફોર્મ્યુલા ડિરાઈવ કર્યો, ત્યારે આપણે ઇનપુટ સાઈડમાં કોના ઉપર ધ્યાન આપતા હતા? આપણે સોર્સ રેઝિસ્ટન્સ RS ઉપર ધ્યાન આપતા હતા. પણ આપણે આ R વાળી જે બ્રાન્ચ છે ને એને આપણે ઇગ્નોર કરી હતી, બરાબર. પણ તમે જુઓ તો તમારા ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ સાઈડમાં RS પણ છે, તમારા ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ સાઈડમાં જે છે એ RS પણ છે, અને એની સાથે સાથે પેરેલલ કનેક્શનમાં આ R વાળી બ્રાન્ચ પણ છે. તો તમારા ઇનપુટ સાઈડમાં શું છે? RS પેરેલલ વિથ ધીસ R વાળી બ્રાન્ચ. તો તમારો જે આ જે ફોર્મ્યુલા છે ને, આ જે ફોર્મ્યુલા છે એનામાં આપણે ખાલી RS કન્સિડર કરતા હતા, બરાબર. હવે RSની જગ્યાએ એ સેમ ફોર્મ્યુલામાં હું RS ડેશ રાખીશ. જો RSની જગ્યાએ એ સેમ ફોર્મ્યુલામાં હું RS ડેશ રાખીશ, જેમાં RS ડેશ શું છે? RS પેરેલલ R શું છે મારું? R1 પેરેલલ R2. જે રીતે મેં કીધું, તમે કન્ફ્યુઝ ન થાજો, જ્યારે હું R લખું છું ત્યારે એનો મતલબ છે R1 પેરેલલ R2, એટલે કે આ વાળી બ્રાન્ચ. જ્યારે હું R લખું છું એનો મતલબ R1 પેરેલલ R2, એટલે કે આ વાળી બ્રાન્ચ. હવે સોર્સ રેઝિસ્ટન્સ મેં શું કર્યું કે આનો ઇફેક્ટ કન્સિડર કરવા માટે મેં જેની સોર્સ રેઝિસ્ટન્સ ખાલી RS કન્સિડર કરતા હતા એની જગ્યાએ મેં શું કર્યું કે RS ઇનપુટ સાઈડમાં શું છે? એક તો RS છે અને એના પેરેલલમાં શું છે? આ R વાળી બ્રાન્ચ છે. તો મેં આ રીતે RS પેરેલલ Rને એક બીજું જ નામ આપી દીધું, RS ડેશ. અને આ જે ફોર્મ્યુલા છે એમાં જે RS છે એની જગ્યાએ RS ડેશ સબસ્ટિટ્યૂટ કરી દીધું. આટલું સમજાઈ ગયું? હવે હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ કાસ્કેડેડ CE સ્ટેજીસ. આપણે છે ને આર્ટિકલ 15.4માં શું કર્યું હતું? આપણે આર્ટિકલ 15.4માં 3 સ્ટેજનો કાસ્કેડેડ CE એમ્પ્લીફાયર લીધો હતો અને એનો હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ જોયો હતો, બરાબર. આવો કંઈક એમ્પ્લીફાયર હતો, અને આ એમ્પ્લીફાયરનો આપણે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ જોયો હતો. હવે આપણે આ જ એમ્પ્લીફાયરનો હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ જોઈશું, બરાબર. હવે આ શું છે? આપણો 3 સ્ટેજનું 1, 2 અને 3 સ્ટેજનું એક CE એમ્પ્લીફાયર છે, જેમાં તમારા લોડ રેઝિસ્ટન્સ RL1, RL2 અને RL3 જે છે એ 2 કિલો ઓહ્મ્સ છે, બરાબર. પછી આ R1 પેરેલલ R2, જેને હું R નામ આપું છું દર વખતે, એ કેટલા છે? 1 કિલો ઓહ્મ્સ. જો અહીંયા 1 કિલો ઓહ્મ્સ છે, બરાબર. પછી
HFE 50, HIE 1 કિલો ઓહ્મ્સ, RS જે છે મારું સોર્સ રેઝિસ્ટન્સ RS 600, ટ્રાન્સકન્ડક્ટન્સ GM 58 મિલીમો, RBB ડેશ 140 ઓહ્મ્સ, RB ડેશ E 860 ઓહ્મ્સ, HIE 1 કિલો ઓહ્મ બરાબર. CB ડેશ C 4 પિકો ફેરેડે, CB ડેશ E 31 પિકો ફેરેડે. હવે આ વેલ્યુઝ જે છે તમે ધ્યાનમાં રાખજો, કારણ કે આ વેલ્યુઝ હું યુઝ કરીશ આગળ ડેરિવેશનમાં, એટલે ધ્યાનમાં રાખજો. નાવ થર્ડ સ્ટેજ આપણે હવે નાવ વી હેવ ટુ કેલ્ક્યુલેટ અપર 3 dB ફ્રીક્વન્સી. આપણે 15.4માં શું કરતા હતા કે લોઅર 3 dB ફ્રીક્વન્સી F1 કેલ્ક્યુલેટ કરતા હતા બરાબર 15.4માં. હવે આ આર્ટિકલમાં આપણે શું કરશું, આ આર્ટિકલમાં આપણે કેલ્ક્યુલેટ કરશું અપર 3 dB ફ્રીક્વન્સી F2 બરાબર છે. હવે થર્ડ સ્ટેજમાં જુઓ તમે, થર્ડ સ્ટેજ ઉપર ફોકસ કરો. થર્ડ સ્ટેજમાં લોડ રેઝિસ્ટન્સ કેટલો છે, થર્ડ સ્ટેજમાં લોડ રેઝિસ્ટન્સ છે RL3 બરાબર, અને RL3 કેટલો છે 2 કિલો ઓહ્મ્સ. સો એ જ વસ્તુ અહીં લખી છે. થર્ડ સ્ટેજમાં RL3 ઇઝ ઇક્વલ ટુ 2 કિલો ઓહ્મ્સ. હવે તમને ખબર છે આપણે ઉપર ડિરાઈવ કર્યું છે કે C ઇઝ ઇક્વલ ટુ CB ડેશ E પ્લસ CB ડેશ C ઇન્ટુ 1 પ્લસ GM RL બરાબર. આ વસ્તુ આપણે ડિરાઈવ કરેલી છે ઉપર લાસ્ટ લેક્ચરમાં. આ જો ટોટલ ઇનપુટ કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ CB ડેશ E ઇન્ટુ 1 પ્લસ GM RL CB ડેશ C બરાબર. તો આ જ વસ્તુ મેં વાપરેલી છે. હવે આપણે ખબર છે કે CB ડેશ E જે છે એ 31 પિકો ફેરેડે છે, CB ડેશ C 4 પિકો ફેરેડ છે, GM જે છે એ 58 મિલીમો છે, અને RL જે છે મારું 2 કિલો ઓહ્મ્સ છે. એ સબસ્ટિટ્યૂટ કરતાં તમારું ટોટલ ઇનપુટ કેપેસિટન્સ કેટલું આવી જશે 500 પિકો ફેરેડે બરાબર. નાવ ધ લોડ ઓફ સેકન્ડ સ્ટેજ એક્ટ્સ એઝ ધ સોર્સ ફોર ધ થર્ડ સ્ટેજ. હવે સોર્સ એટલે શું કે જેમાંથી તમારો ઇનપુટ આવતો હોય બરાબર. હવે તમે થર્ડ સ્ટેજ ઉપર ધ્યાન આપો. તમારા થર્ડ સ્ટેજમાં જે છે થર્ડ સ્ટેજમાં ઇનપુટ સિગ્નલ ક્યાંથી આવે છે, તમારા થર્ડ સ્ટેજમાં જે છે ઇનપુટ સિગ્નલ ક્યાંથી આવે છે, સેકન્ડ સ્ટેજના આઉટપુટમાંથી બરાબર. હવે સેકન્ડ સ્ટેજના આઉટપુટમાં શું છે, લોડ રેઝિસ્ટન્સ RL2 બરાબર. ના હવે ફરીથી થર્ડ સ્ટેજ સોર્સ એટલે શું, સોર્સ એટલે જેમાંથી મારી ઇનપુટ સિગ્નલ આવે છે. હવે થર્ડ સ્ટેજમાં ઇનપુટ સિગ્નલ ક્યાંથી આવે છે, તો સેકન્ડ સ્ટેજના આઉટપુટમાંથી. તો થર્ડ સ્ટેજ માટે સોર્સ રેઝિસ્ટન્સ શું હશે, સેકન્ડ સ્ટેજનો આઉટપુટ રેઝિસ્ટન્સ શું છે RL2. તો લોડ ઓફ ધ સેકન્ડ સ્ટેજ એક્ટ્સ એઝ ધ સોર્સ ફોર ધ થર્ડ સ્ટેજ. આ જ વસ્તુ અહીંયા લખી છે, લોડ ફોર સેકન્ડ સ્ટેજ એક્ટ્સ એઝ સોર્સ ફોર ધ થર્ડ સ્ટેજ. તો થર્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ RS કેવો હશે, RS ઇઝ ઇક્વલ ટુ RL2 બરાબર. હવે આપણે ડિફાઇન કર્યું છે RS ડેશ ઇઝ ઇક્વલ ટુ RS પેરેલલ R બરાબર. ને હવે હમણાં આપણે જોયું કે થર્ડ સ્ટેજ માટે, હમણાં આપણે ખાલી થર્ડ સ્ટેજની વાત કરીએ છીએ, થર્ડ સ્ટેજ માટે RS ઇઝ ઇક્વલ ટુ RL2 બરાબર. અને આ R શું છે, આ આપણો R છે, R ઇઝ ઇક્વલ ટુ R1 પેરેલલ R2, અને ઉપરવાળી ફિગરમાં તમે જોશો તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ઓહ્મ આજો બરાબર. તો એ વેલ્યુઝ આપણે RL2 આપણો 2 કિલો ઓહ્મ્સ છે, R આપણો 1 કિલો ઓહ્મ્સ છે, સબસ્ટિટ્યૂટ કરતાં RS ડેશ મારી 677 ઓહ્મ્સ આવી ગઈ. હવે R ડેશ ઇઝ ઇક્વલ ટુ RS ડેશ પ્લસ RBB. આ ફોર્મ્યુલા પણ આપણે ઉપર ડિરાઈવ કર્યો બરાબર. હવે આપણી પાસે RBB ડેશ 140 ઓહ્મ્સ છે, RB ડેશ 860 છે, RS આપણે હમણાં RS ડેશ આવું જોઈએ અહીંયા, RS ડેશ આપણો 677 ઓહ્મ્સ છે, અને HIE આપણો
1 કિલો ઓહ્મ્સ છે એ બધું સબસ્ટિટ્યૂટ કરતાં આપણે આર ડેશ કેવો મળ્યો, આર ડેશ મળ્યો 416 ઓહ્મ્સ. અહીંયા છે ને આરએસની જગ્યાએ આરએસ ડેશ આવવું જોઈએ, આ ભૂલ ધ્યાનમાં રાખજો. નાવ F2 ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ આર ડેશ સી, આ આપણે ખબર છે, હમણાં આપણે ઉપર ડિરાઈવ કર્યો. F2 ઇઝ ઇક્વલ ટુ અપર 3 dB ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ આર ડેશ સી. હવે આપણે આર ડેશ હમણાં કેલ્ક્યુલેટ કર્યો 416, અને સી ઉપર કેલ્ક્યુલેટ કર્યો છે, આપણે 500 પિકોફેરેડ. જો આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યો છે સી 500 પિકોફેરેડ, તો એની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતાં, એની વેલ્યુ આ ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યૂટ કરતાં તમારા થર્ડ સ્ટેજની અપર 3 dB ફ્રીક્વન્સી કેવી થઈ ગઈ, 765 હર્ટ્ઝ. બરાબર. હવે સેકન્ડ સ્ટેજ ઉપર ધ્યાન આપીએ. ધ ઇફેક્ટિવ વેલ્યુ ઓફ લોડ રેઝિસ્ટન્સ ફોર second stage RL2 dash is the parallel combination of RL2, R and HIE. હવે સેકન્ડ સ્ટેજની વાત કરીએ ત્યારે લોડ રેઝિસ્ટન્સ શું હોય? લોડ રેઝિસ્ટન્સ એટલે સર્કિટના આઉટપુટ આઉટપુટમાં જે રેઝિસ્ટન્સ હોય ને એને લોડ રેઝિસ્ટન્સ કહેવાય. હવે સેકન્ડ સ્ટેજમાં ધ્યાન આપો તો સેકન્ડ સ્ટેજના આઉટપુટમાં શું છે? સેકન્ડ સ્ટેજના Q2ના, એટલે આ Q2 છે એના આઉટપુટના સાઈડમાં જાઓ તો કયા રેઝિસ્ટન્સ છે? એક તો RL2 છે, બીજું આ વાળી બ્રાન્ચ છે, R વાળી બ્રાન્ચ, ત્રીજું શું છે? ત્રીજું તમારું Q3નું ઇમ્પોર્ટ ઇમ્પિડન્સ HIE છે. તો આ ત્રણ વસ્તુ છે અને આ ત્રણે એકબીજા સાથે પેરેલલમાં છે. RL2 પછી R અને આ Q3નું ઇનપુટ ઇમ્પિડન્સ HIE, આ ત્રણે પેરેલલમાં છે. તો સેકન્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ RL2 ડેશ ને હું કેવી રીતે દર્શાવીશ? RL2 પેરેલલ R, RL2 જે આ છે પેરેલલ R પેરેલલ HIE, આ વાળો HIE. આ સમજાઈ ગયું? હવે એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. RL2 પેરેલલ R પેરેલલ HIE. હવે RL2 is 2 kilo ohms, R is 1 kilo ohms and HIE is also 1 kilo ohms. ઉપર ફિગરમાં વેલ્યુઝ જોજો, જે તમને 3 સ્ટેજ કાસ્કેડેડ એમ્પ્લીફાયર આપેલું છે ને એના નીચે વેલ્યુઝ છે એ બધી વેરીફાઈ કરજો, જોજો. સો RL2 dash will be 400 ohms. સેમ ફોર્મ્યુલા, C is equal to CB dash E plus 1 plus GM RL2 dash into CB dash C, એ વાળો ફોર્મ્યુલા વાપરતા અહીંયા તમારો જે C is equal to આ વાળો જે ફોર્મ્યુલા છે આ જે છે CB dash E plus 1 plus GM RL into CB dash C, આમાં મેં RLની જગ્યાએ RL2 dash વાપર્યું છે કારણ કે આપણે સેકન્ડ સ્ટેજની વાત કરીએ છીએ. બરાબર. બધી વેલ્યુઝ આમાં સબસ્ટિટ્યૂટ કરતા CB dash is equal to 31 picofarad, GM is equal to 58 millimo, RL2 dash is equal to 400 ohms, CB dash is equal to 4 picofarad. એની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતા તમને C આવશે 128 picofarad. Now the load resistance of first stage acts as the source resistance for the second stage. આપણે જે રીતે ફરીથી ધ્યાન આપો સેકન્ડ સ્ટેજના ઇનપુટ ઉપર સોર્સ રેઝિસ્ટન્સ એટલે શું કે સોર્સ એટલે શું? સોર્સ એટલે એવી વસ્તુ જેમાંથી તમારે ઇનપુટ સિગ્નલ આવે છે. હવે સેકન્ડ સ્ટેજ માટે ઇનપુટ ક્યાંથી આવે છે? ફર્સ્ટ સ્ટેજના આઉટપુટમાંથી. બરાબર. તો સેકન્ડ સ્ટેજનો સોર્સ કોણ છે? ફર્સ્ટ સ્ટેજનો આઉટપુટ. તો સેકન્ડ સ્ટેજ માટે સોર્સ રેઝિસ્ટન્સ શું હશે? ફર્સ્ટ સ્ટેજનો આઉટપુટ રેઝિસ્ટન્સ. ને ફર્સ્ટ સ્ટેજના આઉટપુટ રેઝિસ્ટન્સમાં શું છે? RL1. તો સેકન્ડ સ્ટેજ માટે સોર્સ રેઝિસ્ટન્સ કેવો થઈ જશે? સેકન્ડ સ્ટેજ માટે, ખાલી સેકન્ડ સ્ટેજની વાત કરું છું, સેકન્ડ સ્ટેજ માટે સોર્સ રેઝિસ્ટન્સ RS કેવો થઈ જશે? RL1. બરાબર.
આ જ વસ્તુ મેં અહીંયા લખી છે. સેકન્ડ સ્ટેજ માટે તમારો સોર્સ જે છે એ કેટલો છે? RL1. હવે આપણે ઉપર RS ડેશ ઇઝ ઇક્વલ ટુ RS પેરેલલ R આ વેલ્યુ તો આપણે ઉપર ડિરાઈવ કરેલી જોઈ જ છે. તો હવે RSની જગ્યાએ RL1 સબસ્ટિટ્યૂટ કરો આના કારણે. હવે RL1 તમારો 2 કિલો ઓહ્મ્સ છે, R તમારો 1 કિલો ઓહ્મ્સ છે, એટલે તમારો RS ડેશ કેવો આવી જશે? 677 ઓહ્મ્સ. હવે અહીંયા ફરીથી તમે છે ને દર વખતે ભૂલ થાય છે, અહીંયા પણ RS ડેશ હોવું જોઈએ. તમે આ ફોર્મ્યુલા પણ જોયો છે, R ડેશ ઇઝ ઇક્વલ ટુ RS ડેશ પ્લસ RBB ડેશ ઇન્ટુ RB ડેશ E ડિવાઇડેડ બાય RS ડેશ પ્લસ HIE. અહીંયા જે છે અહીંયા RS ડેશ આવશે, બરાબર? RS ના કન્સિડર કરજો. તો બધી વસ્તુની વેલ્યુઝ નાખીએ. RBB ડેશ 140 ઓહ્મ્સ છે, RB ડેશ 860 ઓહ્મ્સ છે, HIE તમારો 1000 ઓહ્મ્સ છે. RS ડેશ આપણે ડિરાઈવ કર્યું 677 ઓહ્મ્સ. તો જ્યાં RS ડેશ છે અહીંયા અને અહીંયા પણ RS ડેશ છે, અહીંયા પણ ધ્યાન આપજો RS ડેશ છે, તો એની જગ્યાએ 677 ઓહ્મ્સ નાખી દો વેલ્યુ. તો તમારી R ડેશ કેવી થઈ જશે? 416 ઓહ્મ્સ, બરાબર? હવે આપણે અપર 3 dB ફ્રીક્વન્સી F2 ઇઝ ઇક્વલ ટુ 1/2π R ડેશ C તો આપણે ડિરાઈવ કર્યું જ છે. તો હવે R ડેશની જગ્યાએ આપણી કેલ્ક્યુલેટેડ વેલ્યુ 416 ઓહ્મ્સ અને C જે છે સેકન્ડ સ્ટેજ માટે C કેટલો કેલ્ક્યુલેટ કર્યો આપણે? 128 પીકો ફેરેડે. એ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતાં તમારી અપર 3 dB ફ્રીક્વન્સી જે છે સેકન્ડ સ્ટેજની એ 3 મેગાહર્ટ્ઝ આવશે, બરાબર? હવે ઇફેક્ટિવ વેલ્યુ ઓફ લોડ રેઝિસ્ટન્સ ફોર ધ ફર્સ્ટ સ્ટેજ RL1 ડેશ is the parallel combination of RL1 R and HIE. આ જ રીતે ફર્સ્ટ સ્ટેજમાં ધ્યાન આપો. લોડ રેઝિસ્ટન્સ એટલે શું? લોડ રેઝિસ્ટન્સ એટલે કે તમારા આઉટપુટમાં જે રેઝિસ્ટન્સ છે એ લોડ રેઝિસ્ટન્સ હોય, બરાબર? હવે તમે ફર્સ્ટ સ્ટેજના આઉટપુટમાં એટલે Q1ના આઉટપુટ સાઈડમાં ધ્યાન આપો. તો કયા કયા રેઝિસ્ટર છે? એક RL1 છે, પછી આ R વાળી બ્રાન્ચ છે, અને બીજું શું છે? Q2નું ઇનપુટ ઇમ્પિડન્સ HIE છે, અને આ ત્રણે પેરેલલમાં છે. જો ધ્યાન આપો તો તમારું લોડ રેઝિસ્ટન્સ ફોર ધ ફર્સ્ટ સ્ટેજ કેવું થઈ જશે? RL1 પેરેલલ R પેરેલલ HIE. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. કે તમારું ફર્સ્ટ સ્ટેજનું લોડ રેઝિસ્ટન્સ RL1 ડેશ કેવું થઈ જશે? RL1 પેરેલલ R પેરેલલ HIE. હવે બધાની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતાં મને 400 ઓહ્મ્સ મળશે. 2 કિલો ઓહ્મ્સ પેરેલલ 1 કિલો ઓહ્મ પેરેલલ 1 કિલો ઓહ્મ, એટલે આ બધાની RL1ની વેલ્યુ 2 કિલો ઓહ્મ્સ, Rની વેલ્યુ 1 કિલો ઓહ્મ, HIની વેલ્યુ 1 કિલો ઓહ્મ્સ, એ બધી સબસ્ટિટ્યૂટ કરી. હવે આ ફોર્મ્યુલા પણ આપણે ખબર છે, C ઇઝ ઇક્વલ ટુ CB ડેશ E પ્લસ 1 પ્લસ GMRL CB ડેશ C. હવે એ જે RL છે એની જગ્યાએ અહીંયા RL1 સબસ્ટિટ્યૂટ કર્યું, કારણ કે આપણે ફર્સ્ટ સ્ટેજના લોડ રેઝિસ્ટન્સની વાત કરીએ છીએ જે RL1 ડેશ છે. હવે RL1 ડેશ આપણે ફર્સ્ટ સ્ટેજ માટે શું કેલ્ક્યુલેટ કર્યું? 400 ઓહ્મ્સ. તો આજે RL1 ડેશ છે એની જગ્યાએ 400 ઓહ્મ સબસ્ટિટ્યૂટ કર્યું. CB ડેશ C મારો 31 પીકો ફેરેડ છે, CB ડેશ C 4 પીકો ફેરેડ છે, GM મારો 58 મિલીમો છે. તો તમારું કેપેસિટન્સ થઈ જશે 128 પીકો ફેરેડે. For the first stage we have source resistance RS is equal to 600 ohms in parallel with R. Okay. હવે ફર્સ્ટ સ્ટેજ માટે સોર્સ રેઝિસ્ટન્સ શું છે? અહીંયા જો ફર્સ્ટ સ્ટેજ જે છે આપણું, ખાલી આ ફર્સ્ટ સ્ટેજ, એના માટે સોર્સ રેઝિસ્ટન્સ શું છે? સોર્સ રેઝિસ્ટન્સ શું એટલે શું? જેમાંથી મારી ઇનપુટ સિગ્નલ આવે, તો મારા ફર્સ્ટ સ્ટેજમાં ઇનપુટ સિગ્નલ ક્યાંથી આવે છે? મારા સોર્સ VSથી આવે છે. વિચ મીન્સ કે મારા ફર્સ્ટ સ્ટેજનું સોર્સ રેઝિસ્ટન્સ શું હશે? RS હશે. જો ફર્સ્ટ સ્ટેજના ઇનપુટ સાઈડમાં શું છે? મારું સોર્સ રેઝિસ્ટન્સ RS છે, બરાબર? ને RS કેટલું છે મારું? 600 ઓહ્મ્સ. જો RS કેટલું છે મારું? અહીંયા RS ઇઝ ઇક્વલ ટુ 600 ઓહ્મ્સ, બરાબર?
RS મારું 600 ohms છે, આ વસ્તુ મેં લખી છે. ના RS ડેશ ઇઝ ઇક્વલ ટુ RS પેરેલલ R, આ વસ્તુ આપણે ખબર છે, ડિરાઈવ કરેલી છે. RS આપણું 600 ohms, R is 1 કિલો ohms, તો RS ડેશ શું થઈ જશે 375 ohms, બરાબર. નાવ R ડેશ ઇઝ આ ફોર્મ્યુલા પણ આપણે જોયો છે. R ડેશ ઇઝ ઇક્વલ ટુ RS ડેશ પ્લસ RBB ડેશ ઇન્ટુ RB ડેશ ડિવાઇડેડ બાય RS ડેશ પ્લસ HIE. હવે આપણે RS ડેશની વેલ્યુ 375 કેલ્ક્યુલેટ કરી છે, એ RS ડેશની જગ્યાએ સબસ્ટિટ્યૂટ કરી દો. RBB ડેશ ઇઝ 140 ohms, RB ડેશ ઇઝ 860 ohms, HIE ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ohms, તો તમારો R ડેશ આવશે 320 ohms, બરાબર. હવે તમારી અપર 3 dB ફ્રીક્વન્સી કેવી રીતે ડિફાઇન કરીએ, 1/2 પાઈ R ડેશ C. R ડેશ શું છે તમારો, R ડેશ આપણે હમણાં કેલ્ક્યુલેટ કર્યો 320 ohms, અને C આપણે કેલ્ક્યુલેટ કર્યો કેટલો કેલ્ક્યુલેટ કર્યો 128 પીકોફેરેડે ફર્સ્ટ સ્ટેજ માટે. તો ફર્સ્ટ સ્ટેજ માટે R ડેશ ની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો અને ઉપર આપણે જોઈએ C ની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો, તો તમારી F2 કેવી આવી જશે 3.9 મેગાહર્ટ્ઝ, બરાબર. હવે જો તમારા થર્ડ સ્ટેજ તમારે થર્ડ સ્ટેજ ઉપર ધ્યાન આપો. થર્ડ સ્ટેજની અપર 3 dB ફ્રીક્વન્સી કેવી હતી 765 કિલોહર્ટ્ઝ, બરાબર. પછી સેકન્ડ સ્ટેજની તમારી F2 કેવી નીકળી 3 મેગાહર્ટ્ઝ, બરાબર. અને ફર્સ્ટ સ્ટેજ આપણે આજે ફર્સ્ટ સ્ટેજ છે, ફર્સ્ટ સ્ટેજની અપર 3 dB ફ્રીક્વન્સી કેવી નીકળી 3.9 મેગાહર્ટ્ઝ. નાવ ઓવરઓલ એમ્પ્લીફાયર, if the value of F2 for each stage would be the same, then overall value for n cascaded stages will be given as F2n is equal to F2 into 2 raised to into under root 2 raised to 1 by n minus 1. હવે ધારો કે તમારી થર્ડ સ્ટેજની ફ્રીક્વન્સી તમારી આ ફ્રીક્વન્સી F2 ફર્સ્ટ સ્ટેજની, પછી સેકન્ડ સ્ટેજની ફ્રીક્વન્સી F2 અને થર્ડ સ્ટેજની ફ્રીક્વન્સી F2. ધારો કે તમારી આ ત્રણેય F2 જે છે એ સરખી હોય, કોઈ એક વેલ્યુ સરખી હોય. આપણે આ જે RS છે, RS ડેશ છે, R1 છે, R2 છે, એ બધાને એ રીતે આપણે ચૂઝ કર્યું કે ત્રણેય સ્ટેજીસની સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ અને ફર્સ્ટ સ્ટેજ ત્રણેય સ્ટેજીસની મારી અપર 3 dB ફ્રીક્વન્સી F2 સરખી હોય, બરાબર. તો આપણે ઓવરઓલ ફ્રીક્વન્સી આખી જે સર્કિટ છે, આખી જે n સ્ટેજની સર્કિટ છે, આ રીતે આખી સર્કિટ જો આપણે શું કર્યું હતું કે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ બધા માટે અલગ અલગ અપર 3 dB ફ્રીક્વન્સી કેલ્ક્યુલેટ કરી, બરાબર. હવે કન્સિડર કરો કે આ ત્રણેય સ્ટેજની અપર 3 dB ફ્રીક્વન્સી સરખી છે, સેમ છે, અને એને હું નામ આપું છું F2, બરાબર. બધાની ફ્રીક્વન્સી સરખી છે, એનું નામ આપું છું F2. અને આપણી પાસે આ કેસમાં આપણી પાસે 3 સ્ટેજ છે, 1 2 3, એવી રીતે ધારો કે n સ્ટેજીસ છે. કેટલા સ્ટેજીસ છે, n સ્ટેજીસ છે. તો એ n સ્ટેજીસની ઓવરઓલ ફ્રીક્વન્સી એટલે આખી સર્કિટની, આમ n સ્ટેજીસ બધા ભેગા થાય તો ઓવરઓલ સર્કિટની ફ્રીક્વન્સી કેવી થઈ જશે, અપર 3 dB ફ્રીક્વન્સી કેવી થઈ જશે, તમને આ ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેટ કરી શકશો, આ ફોર્મ્યુલાથી. આ વાળી ફોર્મ્યુલાથી. થેન્ક યુ.